योगः कर्मसु कौशलम्। આપણે હમણાં ડિસ્કવર, એક્સપ્લોર, ઇન્વેસ્ટિગેટ, ઇન્વેન્ટ, ક્રિએટ, ઇન્ક્વાયરી, રિસર્ચ, એક શબ્દ રહી ગયો, યસ, સર્ચ અને રિસર્ચ, આ બધા શબ્દોને જોયા. આ બધા શબ્દોના અર્થને જોવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જોવાનું છે કે રિસર્ચના સંદર્ભમાં આ શબ્દોને કેવી રીતે ઓળખવા જોઈએ, આ શબ્દો પર કેવી રીતે આપણે ધ્યાન આપવું જોઈએ. તો ચલો જોવાની કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ કે રિસર્ચના સંદર્ભમાં આ શબ્દોનો શું અર્થ થાય છે. ડિસ્કવરને જરાક જોવાની કોશિશ કરીએ કે ડિસ્કવર અને રિસર્ચ એનો શું સંબંધ છે. ડિસ્કવરનો અર્થ તમને સમજાય? DISCOVER, ડિસ્કવર. ડિસ્કવરી ચેનલ તો આપ સર્વે જોઈ જ હશે. ડિસ્કવરી ચેનલ પર કેવા કેવા વિવિધ વિષયો પર વાતો આવે છે. તમને ડિસ્કવરી ચેનલ જોઈને એવું નથી લાગતું કે આમાં કંઈક ને કંઈક રિસર્ચ આવે છે? સી, એ પ્રાણીઓ બતાવે, પંખીઓ બતાવે, જે રીતે બતાવે છે આપણને એવું લાગે કે આવું અદ્ભુત વર્લ્ડ, આવી અદ્ભુત દુનિયા આપણે આ પહેલા જોઈ જ નથી. તો ડિસ્કવરી પર જે દેખાય છે એ એક પ્રકારની એવી ઓળખ છે, એક પ્રકારની એવી રજૂઆત છે કે જે આપણને આ દુનિયામાં હોવા છતાં અદ્ભુત લાગે છે. એટલે એ ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે. એ એવી રીતે વાઘ, એવી રીતે સિંહ, એવી રીતે મગર, એવી રીતે જુદા જુદા પ્રાણીઓ જંગલમાં જીવતા જ હોય છે અને જંગલમાં છે જ. પણ વાત એવી છે કે આપણે એવી દ્રષ્ટિથી એમને જોયા નથી. ડિસ્કવરનો અર્થ એવો થાય છે કે એવી માહિતી કે જે બહુ ઓછા લોકો જાણતા હોય પરંતુ આખી દુનિયાની સામે આવે, આખી દુનિયા એને જાણે. ઘણીવાર એવું માનવામાં આવે કે જાણે કે લોકો એને સિક્રેટ તરીકે રાખતા હોય, એક જાણે કે એક સિક્રેટ સંતાડીને રાખ્યું હોય, સાચવીને રાખ્યું હોય, છુપાવીને રાખ્યું હોય, એવી એક બાબત હોય, એવું એક સિક્રેટ હોય ને એ લોકોની સામે લાવવામાં આવે, એને ડિસ્કવરી કહેવામાં આવે છે. અને ધેટ ઇઝ હાઉ ડિસ્કવરી ચેનલ વર્ક્સ. જુઓ તમે, સેજ એને જોવાની કોશિશ કરો એટલે રિસર્ચનો એક આસ્પેક્ટ, એક એનું પાસું એવું હોય કે જે લોકો કે દુનિયામાંથી બહુ ઓછા લોકો આગળ ઉજાગર થયેલું હોય. સી, એવા પ્રકારના રિસર્ચિસ થાય છે, તમે જોયા હશે કે જેમાં જમીન ખોદીને એમાંથી એવી વસ્તુ કાઢવામાં આવે છે કે જે કેટલાક લોકો જાણતા હોય. વિવિધ જાતના રીતિ રિવાજો વિશે રિસર્ચિસ થાય છે. એવા રીતિ રિવાજો કે જે રીતિ રિવાજો ઘણા બધા સમાજમાં માનવામાં આવે છે પરંતુ એ સમાજ બહુ નાના છે, એ લોકોની સામે એવા રીતિ રિવાજ આવ્યા નથી. એટલે એ રીતિ રિવાજો વિશેના સંશોધનો પણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. એવા લોકો કે જે લોકો બહુ ઓછી સંખ્યામાં અવેલેબલ છે, એ પછી લોકો હોય, વસ્તુઓ હોય કે પ્રાણીઓ હોય, એ ટ્રાઇબલ લોકો હોય કે પછી એવી ટ્રાઇબ્સ હોય કે પછી એવા પ્રકારના પ્રાણી કે એવા પ્રકારની વસ્તુઓ હોય જે અલભ્ય હોય, દુર્લભ્ય હોય, બહુ ઓછા પ્રમાણમાં અવેલેબલ હોય અને એના પર રિસર્ચ કરવામાં આવે, બહુ ઓછા લોકો એને જાણતા હોય. તો આ પણ રિસર્ચની એક બહુ સારું પાસું છે, એક જબરજસ્ત બાબત છે. ડિસ્કવર એટલે બીજો એક એવો કરવામાં આવે છે કે ડિટરમાઇન ધ એક્ઝિસ્ટન્સ, કોઈ વસ્તુનું અસ્તિત્વ છે એ સાબિત કરવું, એની હાજરી છે એ સાબિત કરવું. કોઈ વ્યક્તિ, વસ્તુ, સમાજ કે કોઈ પણ ઘટના વિશે કે કોઈ પણ વસ્તુ વિશે કોઈ જાતના ફેક્ટ રજૂ કરવા, કોઈ બાબતની કોઈક એવી સચોટ માહિતી રજૂ કરવી, એને પણ ડિસ્કવર કહેવામાં આવે છે. જાણવું અથવા તો એ વસ્તુ વિશે ઉજાગર માહિતી કરવી, અથવા તો આપણે એ વસ્તુ વિશે માહિતી જાણવી. સી, ઘણીવાર એવું બને કે આપણે જાણતા ના હોઈએ, દુનિયામાં એવું ઘણું બધું છે કે જે આપણે જાણતા નથી. તો આપણે એના વિશે અવેર થવું, આપણે એના વિશેની માહિતી જાણવી. સામાન્ય રીતે એવું પણ બનતું હોય છે કે આકસ્મિક રીતે, અકસ્માતથી આપણે એવી માહિતી જાણી લેતા હોઈએ છીએ. મિત્રો, તમને ખબર છે દુનિયાભરની ઘણી બધી શોધો એવી રીતે થઈ છે કે એ જે સંશોધક છે, એ જે વૈજ્ઞાનિક છે, એ જે રિસર્ચર છે, એ વસ્તુ શોધવા તો ગયા જ નહોતા. એમને એ તો બનાવવું જ નહોતું, પણ અનાયાસે, આકસ્મિક રીતે, એક્સિડન્ટથી એવી કંઈક શોધ થઈ ગઈ, એવું કંઈક બની ગયું, એવી કંઈક ઘટના બની ગઈ, પ્રયોગશાળામાં બનાવવા કંઈક જુદું જતા હતા અને બની કંઈક જુદું ગયું. પછી એની થિયરીનો અભ્યાસ કર્યો, એના વિશે અભ્યાસ કર્યો, એને જાણવાની કોશિશ કરી અને અંતે એના વિશેના સિદ્ધાંતો રજૂ કર્યા અને એ સિદ્ધાંતો પછી કોઈ રિસર્ચરે જોયા અને એમણે એવું કહ્યું કે આનો તો આવો પણ ઉપયોગ થઈ શકે. અણુ બોમ્બના જે શોધક છે, એટલે કે અણુની જે પ્રિન્સિપલ મેઇન સિદ્ધાંતના શોધક છે, એવું કહે છે કે જો અમને ખબર હોત કે આવી શોધથી આવું થશે તો અમે ક્યારેય આવી શોધ કરત નહીં. તમે દુનિયાની એવી શોધો જુઓ, એવી ઘણી બધી શોધો જુઓ તો તમને એમ લાગશે કે અરે, આવા સંશોધન હોય,
આવી રીતે સંશોધન થતા હોય. ચલો એક નાનકડી એક્ટિવિટી લઈએ. આપ એક લિસ્ટ બનાવો એવી શોધોનું, ફક્ત 5 એવી શોધોનું કે જે શોધ કરવા માટે માણસે પ્રયત્ન નહોતો કર્યો, પરંતુ એ શોધ આકસ્મિક રીતે થઈ ગઈ. એ શોધવા કંઈક જુદું જતા હતા અને શોધાઈ કંઈક જુદું ગયું. એક ઇન્ટરેસ્ટિંગ એક્સરસાઇઝ થશે, તમને પણ બહુ મજા આવશે જાણીને. લેટ અસ ગો ફોર ધેટ એક્ટિવિટી. એક આવી એક્ટિવિટી કરી શકાય. ડિસ્કવરીનો મતલબ એવો પણ થાય કે મેક અ ડિસ્કવરી, કોઈ વસ્તુ લોકોની સામે લાવવી, અથવા તો એવું કરવું કે સી ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર જોવું. આ પહેલા ક્યારેય જોયું જ ના હોય અને એને આપણે પહેલી વાર જોઈએ ત્યારે પણ આપણને એવું લાગે કે ડિસ્કવરી. એક જુદી દ્રષ્ટિથી જોવું. સી એક બહુ સરસ એક બહુ સુંદર પુસ્તક છે ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. હવે આપણને એવું થાય કે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા તો ભારત તો છે જ, એની ડિસ્કવરી કેવી રીતે થાય? પણ નહેરુજીએ એ પુસ્તકમાં ભારતને એક જુદી દ્રષ્ટિથી જોવાની કોશિશ કરી છે અને ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. એટલા માટે એને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એવું કહેવામાં આવે છે. અને આમ તો આપણે જાણીએ છીએ ને કે એવું એક વાક્ય આવે છે કે ખાલી જગ્યા ડિસ્કવર્ડ ઇન્ડિયા, ખાલી જગ્યાએ ભારતની શોધ કરી. નામ તમને ખબર છે એટલે હું આપતો નથી. તો ભારતની શોધ કરી એવું કહેવામાં આવે એનો મતલબ શું થયો? એણે ભારતને દુનિયાની સામે મૂક્યું. ભારત તો હતું જ, પરંતુ ભારતને દુનિયાની સામે મૂક્યું. અને એ પણ કેવી રીતે થાય? અમેરિકાની શોધ કેવી રીતે થઈ ગઈ? બીજા કેટલાક દેશો કેવી રીતે શોધાયા? શોધવા જેવું હતું ભારત અને મળી ગયું કંઈક બીજું. એટલે સી આ પેલા જેવું જ છે કે મારે કંઈક કરવું જુદું હોય અને થઈ જુદું જાય. પરંતુ શું વૈજ્ઞાનિકો દે આર વેરી ક્લેવર, દે આર વેરી સ્માર્ટ. એ લોકો બહુ હોશિયાર હોય છે. તમે બધા જેમ સંશોધક છો તો સંશોધક માત્ર હોશિયાર હોય. તમે બધા પણ જ્યારે કંઈક શોધવાનો પ્રયત્ન કરો, કંઈક ડિસ્કવર કરવાનો પ્રયત્ન કરો અને અનએક્સપેક્ટેડલી કંઈક બીજું શોધાઈ જાય તો આપણે શું કરવું જોઈએ? આપની સ્માર્ટનેસનો ઉપયોગ કરીને એને પણ થિયરીમાં મૂકવું જોઈએ, એનો થિયરી બેઝ બનાવવો જોઈએ, એના પ્રિન્સિપલ્સ બનાવવા જોઈએ, એના સિદ્ધાંતો મૂકવા જોઈએ અને એને લોકો આગળ મૂકવું જોઈએ. તો ધીસ ઇઝ ધ રિલેશન ઓફ ડિસ્કવરી વિથ રિસર્ચ. તો રિસર્ચનું ડિસ્કવરી સાથે આવું સુંદર રિલેશન છે. આવો આપણે નવો શબ્દ જોઈએ. ડિસ્કવરી પછીનો બીજો શબ્દ કયો છે? યાદ છે તમને? જરાક યાદ કરવાની કોશિશ કરો જોઈએ. ગીવ ટ્રાયલ ટુ યોર મેમરી. યસ, બરાબર, આપ કહો છો બરાબર છે. એ છે એક્સપ્લોર. એક્સપ્લોર બહુ સુંદર શબ્દ છે. સી બધા જ શબ્દો એટલા સુંદર છે કે જેને આપણે એક લેંગ્વેજ તરીકે જોવાનો પ્રયત્ન કરીએ, એક ભાષા શાસ્ત્રી તરીકે જોવાનો પ્રયત્ન કરીએ, શબ્દને જરા ખંખોળવાનો પ્રયત્ન કરીએ, શબ્દનો જુદો અર્થ જોવાનો પ્રયત્ન કરીએ તો ખૂબ જ મજા પડે. આ એક્સપ્લોર શબ્દનો મતલબ થાય છે કે કોઈક માહિતી મેળવવા માટે, કંઈક જ્ઞાન મેળવવા માટે કોઈક વસ્તુ સુધી પહોંચવું. પહેલાના જમાનામાં અર્થ એક્સપ્લોરર્સ નામના લોકો હતા. એટલે કે જે લોકો પૃથ્વીને શોધવાની કોશિશ કરે કે પૃથ્વી પર ક્યાં ક્યાં શું શું છે એને ખંગાળવાની કોશિશ કરે, જાણવાની કોશિશ કરે. ઘણા બધા રાજાઓ એક્સપ્લોરર્સ એવી એક પોસ્ટ નિમણૂક કરતા હતા, જેમાં ઘોડો લઈને, ઊંટ લઈને, હાથી લઈને, નૌકા લઈને જેના પર એક્સપ્લોરેશન કરવાનું હોય. એટલે કે ધારો કે રાજાનું એક રાજ્ય છે અને એની આજુબાજુ જંગલ છે, તો એ જંગલમાં શું છે એ જાણવા માટે જે જાય એને એક્સપ્લોરર કહેવાય. એટલે એવી રીતે જતા હતા. માનો કે કોઈ રાજાના રાજ્યની બાજુમાં દરિયો છે, કોઈ રાજ્યની બાજુમાં જંગલ છે, કોઈ રાજ્યની બાજુમાં ખીણ છે, કોઈ રાજ્યની બાજુમાં બરફનો પ્રદેશ છે, કોઈ રાજ્યની બાજુમાં રણનો પ્રદેશ છે, કોઈ રાજ્યની બાજુમાં પર્વતો છે. તો આ જે આજુબાજુ આવેલી જે કુદરતી સંપદા છે, કુદરતી રીતે સ્થાપિત થયેલી જમીન, પર્વત, જળ, સ્થળ જે પણ છે એને એક્સપ્લોર કરવું, એને જાણવું, એના વિશે માહિતી મેળવવી, એવી કોશિશ કરવામાં આવે. આજુબાજુમાં કયા રાજ્યો છે, એ રાજ્યોમાં કેવી તાકાત છે, એ રાજ્યોમાં કેવા લોકો રાજ્ય કરે છે, એના લોકો કેવા છે, એ લોકોનો એટીટ્યુડ કેવો છે, આ બધું જાણવાની કોશિશ કરવામાં આવે, એને એક્સપ્લોરેશન કહેવાય. તો આ તો મેં વાત કરી જૂના જમાનાની. આજના જમાનાની વાત કરીએ તો 3 પ્રકારના એક્સપ્લોરેશન્સ બહુ જ 4 પ્રકારના આમ તો 4 પ્રકારના એક્સપ્લોરેશન્સ બહુ જ ફેમસ છે અને થઈ રહ્યા છે. પહેલું એક્સપ્લોરેશન એ મેં જે તમને કહ્યું એ અર્થ એક્સપ્લોરેશન છે. આપણે જાણીએ છીએ અર્થ એક્સપ્લોરેશનમાં અર્થની ઉપરની સપાટી જ નહીં પરંતુ અંદરની સપાટીનું પણ એક્સપ્લોરેશન કરવામાં આવે છે. એટલે કે નીચે જમીનની અંદર શું છે, જમીનની અંદર ખીણ બનાવવામાં આવે, જમીનની અંદર ખાણ બનાવવામાં આવે, એમાં સોનું, તાંબુ, પેટ્રોલ શું તમને ખબર છે? ઓએનજીસી શું કામ કરે છે? ઓએનજીસી એ ઓઇલના કુવા ક્યાં આવેલા છે, ઓઇલના કુવા તો પછી બનાવે, સોરી, પણ ઓઇલના ભંડાર ક્યાં આવેલા છે એને એક્સપ્લોર કરે છે. બીજું એક્સપ્લોરેશન આવે છે સી એક્સપ્લોરેશન, દરિયાની અંદરનું એક્સપ્લોરેશન. પેલું મરજીવા શબ્દ તમે સાંભળ્યો હશે, પેલું નાક ઉપર અને મોઢા પર પેલું લગાવે, એના માટે શ્વાસ લઈ શકાય એવું
પાછળ ગેસનો સિલિન્ડર એટલે કે ઓક્સિજન ગેસનો સિલિન્ડર લગાવે, એવા પ્રકારના કપડાં પહેરે અને પછી દરિયામાં ડૂબકી મારે. અને દરિયામાં ડૂબકી મારીને શું શોધે? મોતી શોધવાનો પ્રયત્ન કરે. ખાલી મોતી જ નહીં મિત્રો, મોતી એ મિથ છે, આપણે ખાલી મોતી વિશે જ જાણીએ છીએ, પરંતુ જે જહાજો ડૂબાઈ ગયા છે એમાં જે અખલૂટ ધન ભંડાર, પૈસા, સોનું ચાંદી જે વસ્તુઓ છે એને પણ શોધવાની કોશિશ કરતા હોય છે. એટલું જ નહીં પણ દરિયામાં એવા અલભ્ય જીવો છે, દરિયામાં એવો અલભ્ય ખજાનો છે, જેટલો ખજાનો પૃથ્વીની ઉપર છે, પૃથ્વીની અંદર છે, કદાચ એના કરતા ઘણો વધારે ખજાનો, એના કરતા ઘણું વધારે જાણવા જેવું, એના કરતા ઘણું વધારે એક્સપ્લોર કરવા જેવું સમુદ્રમાં પણ રહેલું છે. તો સમુદ્રનું એક્સપ્લોરેશન કરવામાં આવે, સમુદ્રની અંદર માણસ જઈને જાણવાની કોશિશ કરે. આઈ એમ ટોકિંગ અબાઉટ રિસર્ચ ઓનલી. આ સંશોધનની જુદી જુદી બાબતોને ટચ કરવાની કોશિશ કરું છું. તો એ પણ એક પ્રકારનું સંશોધન છે. જાણવાની કોશિશ કરવામાં આવે, એના એ જાણ્યા પછી, એ ડેટા મેળવ્યા પછી કેટલી બધી પ્રકારની માહિતીની પ્રોસેસ કરી અને એક કોઈ પ્રકારના કન્ક્લુઝન પર પહોંચવામાં આવે, કોઈ પ્રકારના સિદ્ધાંતો પર પહોંચવામાં આવે. તો આ એક્સપ્લોરેશન એક બહુ અગત્યની પ્રક્રિયા છે. તો આપણે વાત કરી જમીન અને જમીનની અંદર, પછી દરિયો, દરિયાની અંદર. હવે ત્રીજી મજાની વાત છે આકાશ. આપણને એમ થાય કે આકાશમાં વળી શું એક્સપ્લોર કરવાનું? ધેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે પેલું ભણ્યા હશો કે ઓઝોન વાયુના ગાબડા પડે છે. એ ક્યાં સંશોધન થયું? વરસાદ કેવી રીતે થાય છે, કૃત્રિમ વરસાદ કરવામાં આવે, આકાશમાં વિમાન ઉડાડવામાં આવે તો એ ઉડાડવા માટે વિમાનની જે છે, વિમાનની ડિઝાઇન કેવી હોવી જોઈએ, વધારે સારું વિમાન બનાવવું હોય તો કેવી રીતે બનાવાય, સ્ટીલ્થ બોમ્બર કેવી રીતે બનાવાય, એવા વિમાનો કે જે દુશ્મનના રડારમાં ના આવી શકે એવા વિમાનો બનાવવામાં આવે અને રડાર આખું બનાવવામાં આવે. સી, રડારની પ્રક્રિયા બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. એવા સેન્સર લાગેલા હોય કે કોઈ પણ ઓબ્જેક્ટ હવામાં ઉડીને આવતો હોય તો ખબર પડી જાય કે અહીંયાથી કોઈ ઓબ્જેક્ટ આવે છે. જેમ કોઈ પણ દેશ પોતાની જમીન સીમા, દરિયાઈ સીમા અને હવાની સીમા એટલે કે એર સીમા એનું જેવી રીતે રક્ષણ કરતો હોય છે, એવી જ રીતે એનું એક્સપ્લોરેશન પણ કરતો હોય છે. એના વિશે જાત જાતની માહિતી જાણવાની કોશિશ કરતો હોય છે. અને ચોથું બહુ ઇમ્પોર્ટન્ટ એક્સપ્લોરેશન છે, જે નવા યુગનું એક્સપ્લોરેશન છે, અને એ છે સ્પેસ એક્સપ્લોરેશન. મિત્રો, તમને ખબર છે કે સ્પેસમાં કેવા કેવા શટલ જાય છે? ચંદ્રયાન આપણું ચંદ્ર પર પહોંચ્યું અને અડતા રહી ગયું. મિશન મંગલ તમે જોયું, એમાં પણ જે રીતની ઘટનાઓ બની. સી, એટલે આપણે આપણા ગ્રહ સિવાયના ગ્રહો એને એક્સપ્લોર કરીએ. ધેટ ઇઝ કોલ્ડ સ્પેસ એક્સપ્લોરેશન. એને સ્પેસ એક્સપ્લોરેશન કહેવાય. અંતરિક્ષની અંદરની વસ્તુઓ જાણવાની કોશિશ કરીએ. અંતરિક્ષ જે આપણાથી હજારો કિલોમીટર દૂર છે, હજારો માઇલ દૂર છે. અને ચંદ્ર પર તમને ધ્યાન હશે કે ચંદ્ર પર તો હવે લોકો એવું વિચારવા માંડ્યા છે કે ત્યાં કોલોની બનાવી શકાય કે કેમ, મંગળ પર જીવન હોઈ શકે કે કેમ. તો આવી રીતે અંતરિક્ષમાં જીવન શક્ય છે અને ત્યાં જીવન જીવવું હોય તો કેવી રીતે શક્ય બને? ત્યાં એવા કેવા ખડકો છે, ત્યાં કેવી એવી રચના છે, અને એવું ઘણું બધું એક્સપ્લોર કરવામાં આવે છે. અને અત્યારે હાઈએસ્ટ ટાઈપના જે રિસર્ચેસ માનવામાં આવે છે એમાંનું એક આ રિસર્ચ છે, અને એ છે એક્સપ્લોરેટરી રિસર્ચ. એક એક્સપ્લોરેશન કરવામાં આવે એવા પ્રકારના રિસર્ચ. સી, આપણે સામાન્ય રીતે કોઈ વસ્તુની ડિટેલમાં જાણકારી મેળવવાની કોશિશ કરીએ, એને પણ એક્સપ્લોરેશન કહેવાય. આપણે કોઈ વસ્તુને શોધીને, કોઈ વસ્તુને કદાચ અડકીને, કોઈ વસ્તુના આપણા ઇન્દ્રિયોથી સેન્સ કરીને, શ્વાસ લઈને એટલે સ્મેલ કરીને, તમે જોજો પ્રયોગમાં ઘણીવાર કેમિસ્ટ્રી લેબમાં લોકો પ્રયોગ કરતા હોય તો નાકની પાસે આમ પર્સનલી આવીને સૂંઘે કે આમાં ગેસની સ્મેલ કેવી આવે છે. અને ગેસને જ્યારે જાત જાતની રીતે પરીક્ષણ કરવામાં આવે ત્યારે એનો સ્વાદ ઘણીવાર ટેસ્ટ કરવામાં આવે, કોઈ વસ્તુને ટચ કરીને એને પરીક્ષણ કરવામાં આવે. તો જેટલી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી પણ આપણે પરીક્ષણ કરી શકીએ, ઇન્દ્રિયોથી પણ આપણે એક્સપ્લોર કરી શકીએ. તો આવી રીતે એક્સપ્લોર કરવામાં આવે, જુદી જુદી વસ્તુઓને જાણવાની કોશિશ કરવામાં આવે. ડિસ્કવરી અને એક્સપ્લોર બંનેના જરાક મિનિંગ જે છે, એનો અર્થ છે, જરાક એકબીજાને જસ્ટાપોઝ કરે છે, એકબીજાને અથડાય છે, એકબીજાને જુદી રીતે જોવાની કોશિશ કરે છે. ડિસ્કવરી એટલે દુનિયાના મોટા ભાગના લોકો જેને જાણતા ન હોય, બહુ ઓછા લોકો જાણતા હોય, એ સિક્રેટ હોય, બહુ જ ઓછા લોકોને એની જ્ઞાનની માહિતી હોય, અને એ શોધવામાં આવે ને ડિસ્કવરી કહેવાય. એક્સપ્લોર એટલે ઘણીવાર લોકો જાણતા પણ હોય, લોકોને ખબર હોય, મોટા ભાગના લોકોને ખબર હોય, આપણને ઘણીવાર ખબર ના હોય. માની લો કે હું તમને એવું કહું કે અમારું યુજીસી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર જે છે એમાં તમે આવો અને આપણે અહીંયા આગળ એક પ્રયોગ કરવાના છીએ. હવે તમે ભારતના કોઈ પણ ભાગમાં રહો છો, તમે ગુજરાતના કોઈ પણ સિટીમાં રહો છો, તમે ક્યારેય યુજીસી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર જોયું નથી. તમે હવે પહેલા વિચારો કે ક્યાં આવ્યું હશે, તમે એને શોધવાની કોશિશ કરો. અમદાવાદમાં આવ્યું છે તો અમદાવાદ ક્યાં આવ્યું છે,
અમદાવાદ પહોંચો, ધારો કે તમે કોઈ પણ માધ્યમથી, વિમાનથી કે ટ્રેનથી કે બસથી કે પોતાના વાહનથી ગમે તે રીતે તમે અમદાવાદમાં પહોંચો. અમદાવાદમાં પહોંચ્યા પછી તમે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વિમાનના એરપોર્ટ કે જ્યાં પણ ઉતર્યા ત્યાંથી પછી તમે શોધતા ગુજરાત યુનિવર્સિટીનો જે વિસ્તાર છે નવરંગપુરા, ત્યાં પહોંચો. ગુજરાત યુનિવર્સિટીમાં પહોંચો. ગુજરાત યુનિવર્સિટીમાં આવીને સમાજ વિદ્યા ભવન શોધો. સમાજ વિદ્યા ભવનમાં આવીને એમાં ક્યાં આ HRDC નું બિલ્ડિંગ છે એ શોધો. એમાં જોશી સાહેબની ઓફિસ ક્યાં છે એ શોધો. હવે આ એક આખી એક્સપ્લોરેશનની પ્રક્રિયા થઈ. તો આવી રીતે સંશોધનમાં એક્સપ્લોરેશન થતા હોય છે. એક્સપ્લોર પછી મિત્રો વાત કરીએ ઇન્વેસ્ટિગેટની. ઇન્વેસ્ટિગેટ શબ્દ તો બહુ જ સારી રીતે રિસર્ચ સાથે જોડાયેલો છે અને આપને બધાને ખબર છે. ઘણીવાર લોકો એવું કહે છે કે હું તો ઇન્વેસ્ટિગેશન કરી રહ્યો છું. હવે આ ઇન્વેસ્ટિગેટ જે વર્ડ છે એનો મતલબ થાય છે કે કોઈ ઇન્ક્વાયરી કરવી અથવા કોઈ વસ્તુનું ઇન્વેસ્ટિગેશન, વૈજ્ઞાનિક રીતે કોઈ વસ્તુને શોધવાની, જાણવાની કોશિશ કરવી. સામાન્ય રીતે વૈજ્ઞાનિક રીતે જે પ્રક્રિયા શોધનની થતી હોય છે એના માટે ઇન્વેસ્ટિગેટ વર્ડ વપરાય છે. પરંતુ ઇન્વેસ્ટિગેટ શબ્દ સાથે બીજું પણ ઘણું બધું જોડાયેલું છે. તમને ખબર છે પોલીસ ઇન્વેસ્ટિગેશન, તમને ખબર છે કોઈ કમિટીની ઇન્વેસ્ટિગેશન. તો ઘણીવાર પોલીસ અથવા તો આર્મી અથવા તો એવા લોકો પણ ઇન્વેસ્ટિગેશન કરે છે. તો એ ઇન્વેસ્ટિગેશન એટલે એક સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે, વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને કોઈ વ્યક્તિ, વસ્તુ, ઘટના એના વિશે જાણકારી મેળવવાની કોશિશ કરવી, એને કહેવાય ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન પછી જે શબ્દ આપણે જોવાના છીએ એ છે ઇન્વેન્ટ. ઇન્વેન્ટ શબ્દ આપને બધાને ખબર છે. ઇન્વેન્ટ એટલે શું? ટ્રાય કરવો જોઈએ. યસ, આપની પાસે ડિક્શનરીઝ છે, મેં આપને કહ્યું હતું શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઇન્વેન્ટ એટલે કોઈ વિચાર, કોઈ પ્લાન, કોઈ જાતની સમજણ, એક્સપ્લેનેશન, કોઈક થિયરી, કોઈક સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ, આવું કંઈક શોધવાની કોશિશ કરવી. અને કેવી રીતે? ખૂબ જ મગજનો ઉપયોગ કર્યા પછી, ઘણું બધું મથામણ, ઘણી બધી વિચારની પ્રક્રિયા, ઘણું બધું મથામણ, ઘણું બધું વાંચન, ઘણું બધું એના પરનું વર્ક, એના પરનું રિવ્યુ ઓફ રિલેટેડ લિટરેચર, એને વાંચી, વિચારી અને એના અંતે ઘણી બધી પ્રક્રિયા સંશોધનની કરી અને કોઈક વસ્તુ પર પહોંચવું, જે કોઈ આઈડિયા હોઈ શકે, જે કોઈ પ્લાન હોઈ શકે, જે કોઈ જાતનું એક સમજણ આપતી વાત હોઈ શકે, એક્સપ્લેનેશન હોઈ શકે, કોઈ એક થિયરી હોઈ શકે કે સિદ્ધાંત હોઈ શકે. જ્યારે આવું કંઈક કોઈક વ્યક્તિ શોધે, પ્રતિપાદિત કરે, ત્યારે એને ઇન્વેન્ટ કહેવાય. અને ઇન્વેન્શન આપણે બધા જાણીએ છીએ. ઇન્વેન્શન માટે આપણે ઘણી બધી વાતો કરી શકીએ. તમે એવા 2-4-5 ઇન્વેન્શનના નામ વિચારો જોઈએ જે તમને ખબર હોય. ટેલિફોનનું ઇન્વેન્શન થયું છે, આ ચશ્મા જે મેં પહેર્યા છે એનું ઇન્વેન્શન થયું છે, જે માધ્યમથી તમે મને જોઈ રહ્યા છો એ વિડીયો કોન્ફરન્સિંગનું ઇન્વેન્શન થયું છે, આ રેકોર્ડિંગ ટૂલનું ઇન્વેન્શન થયું છે. ચારે બાજુ નજર કરો તો જે વસ્તુઓ તમે જુઓ છો, જે વસ્તુઓ તમને દેખાય છે, આ બધી ઇન્વેન્ટેડ છે. અને ઇન્વેન્શન શબ્દ જે છે એના વિશે બીજો એક બહુ સરસ પોપ્યુલર સેન્ટેન્સ છે અને એ એવું કહે છે કે મેક સમથિંગ અનટ્રુ. એવું હોય કે લોકો એવું માનતા હોય કે નહીં આ જ સત્ય છે, પણ એ સત્યને અસત્ય સાબિત કરી અને એવું સાબિત કરવું કે નહીં ભાઈ આ નહીં, પણ એની જગ્યાએ સત્ય આ છે. લોકો વર્ષોથી જે બાબતને માનતા હોય એ બાબતને પણ એવું કરી શકાય વૈજ્ઞાનિક પ્રક્રિયાથી, સંશોધન કરીને કે નહીં ભાઈ તમે આ વર્ષોથી માનો છો પણ આવું છે નહીં. એવી એક વાત લઈએ તો તમને બધાને ખબર છે સાપ શું પીવે છે? હમણાં નાગપાંચમ ગઈ થોડાક સમય પહેલા. આપણે સાપને દૂધ પાવીએ છીએ, આપણે નાગને દૂધ પાઈએ છીએ. તો એક સાપ દૂધ પીવે છે, આ એક મિથ છે. મિત્રો, વૈજ્ઞાનિક પ્રયોગો એવું કહે છે કે સાપ દૂધ પીતો જ નથી અને એવું સાબિત થયું છે કે સાપ દૂધ પીતો નથી. આ તો એક ઘટનાની વાત કરી. આપ આની સત્યતા ચકાસી શકો છો. ગેલિલિયો જે આટલો મોટો વૈજ્ઞાનિક થઈ ગયો, તમે બધાએ ગેલિલિયોનું નામ સાંભળ્યું હશે. ગેલિલિયોએ શું સાબિત કર્યું હતું? ગેલિલિયોએ સાબિત કર્યું હતું કે પૃથ્વી ગોળ છે, ફ્લેટ નથી. ગેલિલિયોએ સાબિત કર્યું એ પહેલા સુધી આખી દુનિયા એવું માનતી હતી કે પૃથ્વી સપાટ છે, પૃથ્વી ફ્લેટ છે, એ ગોળ નથી. પરંતુ ગેલિલિયો હેઝ પ્રૂવડ ઇટ. ગેલિલિયોએ શેની બીજી શોધ કરી? ટેલિસ્કોપની શોધ કરી. તો એને ટેલિસ્કોપથી આખી દુનિયા જોઈ, ટેલિસ્કોપથી એને મીટ માંડી દુનિયાની બહાર, બીજા ગ્રહો તરફ જોયું અને એને એવું સંશોધન કર્યું, ગણિતની પ્રક્રિયાઓ કરી, ગણિત માંડ્યા અને પછી છેવટે એવું સાબિત કર્યું કે પૃથ્વી ગોળ છે. તમને ખબર છે ગેલિલિયો સાબિત કર્યા પછી શું થયું હતું? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે ગેલિલિયોએ એવું પ્રૂવ કર્યું કે પૃથ્વી ગોળ છે ત્યારે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ જે ત્યારે બહુ જ પ્રબળ હતી, બહુ જ બળવાન હતી, બહુ જ તાકાતવાન હતી, જે દુનિયાના મોટા ભાગના
ભાગને કંટ્રોલ કરતી હતી, એ જેવી સત્તાઓ હતી, એ ધાર્મિક સત્તાઓ હતી, એમણે કીધું કે ભાઈ તું તો ધર્મની વિરુદ્ધમાં વાત કરે છે અને તું ધર્મની વિરુદ્ધમાં વાત કરે છે અને અધર્મ કહેવાય, અને ગેલિલિયોને ઝેર પીવડાવીને મારી નાખવામાં આવે. તો ઘણીવાર સંશોધકે આટલી મોટી પ્રાઇસ ચૂકવવી પડતી હોય છે. એના એ સંશોધન કરવાના બદલામાં એને ઇનામ કે માનપાન મળવાની તો વાત નથી, પરંતુ એને સજા પણ મળતી હોય છે. અને આવા ઘણા બધા અસંખ્ય કેસો છે કે જ્યારે માણસોએ જે શોધો કરી એના માટે એ માણસોને સજા મળી છે, નહીં કે સરપાવ મળ્યો છે. તો આ એક બહુ સરસ વાત હતી ઇન્વેન્ટ વિશેની. અને ઇન્વેન્ટ એ વધારે સાયન્સ સાથે જોડાયેલું છે. નોર્મલી વિશે સાયન્ટિફિક ઇન્વેન્શન, વૈજ્ઞાનિક રીતે શોધખોળ થઈ અને આપણે સાયન્ટિફિક ઇન્વેન્શન કહેતા હોઈએ છીએ. નવો શબ્દ આપણે જોઈએ અને એ છે ક્રિએટ. ક્રિએટ આપણે બધાએ સાંભળેલો શબ્દ છે. ક્રિએટ એટલે શું? વિચાર કરવો જોઈએ, કોશિશ કરવો જોઈએ. ક્રિએશન શબ્દ સાંભળ્યો હશે તમે. ક્રિએટ એટલે કંઈક બનાવવું, કંઈક બનવું અથવા બનાવવું, રચના કરવી. રચના એવો શબ્દ બહુ પ્રખ્યાત છે આપણા ગુજરાતીમાં. એટલે કોઈક વસ્તુની રચના કરવી, કોઈક વસ્તુ બનાવવી, કોઈક વસ્તુનું રચાવવું, એને પણ ક્રિએટ કહી શકાય. એનો મતલબ રચના અથવા રચાવવું અથવા તો ક્રિએટ એટલે શું? અસ્તિત્વમાં લાવવું. કોઈક એવી વસ્તુ કે જે અસ્તિત્વમાં નથી એને અસ્તિત્વમાં લાવવી, એના માટે ક્રિએટ શબ્દ વાપરી શકાય. કવિતાઓ ક્રિએટ શબ્દ વપરાતો હોય છે. કવિતા રચતા હોય છે જે લોકો, એ રચયિતાઓ કવિતાની રચના કરતી હોય છે. જાત જાતના જે આર્ટિસ્ટિક ફોર્મ્સ હોય છે, એટલે એવા જે પણ સ્વરૂપો છે, જેવી રીતે આર્ટના જે પણ સ્વરૂપો છે, કલાના જે પણ સ્વરૂપો છે, એ તમામે તમામ માટે ક્રિએટ એવો શબ્દ વપરાતો હોય છે. કાવ્યની રચના કરવી, કોઈ ચિત્ર દોરવું એટલે કે પેઇન્ટિંગની રચના કરવી, કે પછી કોઈ સ્કલ્પચર એટલે કે મૂર્તિકાર મૂર્તિ બનાવે, આ બધાને ક્રિએટ કહેતા હોઈએ છીએ. એટલે કોઈ પણ જાતની સર્જનાત્મક કાર્ય કરી, કોઈ પણ જાતનું સર્જનાત્મક કામ. ક્રિએટ માટે એક બીજો શબ્દ બહુ જ પ્રખ્યાત છે, એ છે સર્જન. એટલે કે રચના, સર્જન, આ બધા શબ્દો એકબીજાની સાથે જોડાયેલા છે. આ સર્જનાત્મક કામ જે કરવામાં આવે છે એના માટે આપણે ક્રિએટ અથવા તો ક્રિએશન શબ્દ વાપરતા હોઈએ છીએ. આ સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ અને કંઈક કરવું, એને પણ સર્જન કહીએ છીએ. એટલે એવું કહેવામાં આવે કે મનુષ્ય દ્વારા રચના કરીને કે સર્જન કરીને કોઈ વસ્તુ બનાવવામાં આવે, કોઈક આર્ટનું સ્વરૂપ, કોઈ કલાકૃતિ બનાવવામાં આવે, એ બધા માટે આપણે સર્જન અથવા તો ક્રિએટ એવો શબ્દ વાપરીએ છીએ. હવે આ ક્રિએટ અથવા તો સર્જનાત્મકતા, રચનાઓ આ સીધી રીતે રિસર્ચ નથી. એટલે કે માનો કે ઉમાશંકર જોશી એક કાવ્ય લખે તો એ કાવ્ય એ રિસર્ચ નથી. હા, એવું બને કે એમણે રિસર્ચ કરીને કાવ્ય લખ્યું હોય, પણ એ સંશોધનનો નમૂનો નથી, એ સંશોધનનું કાર્ય નથી. પણ ઉમાશંકર જોશીના કાવ્ય ઉપર કોઈ રિસર્ચ કરે, એમાં પ્રકૃતિ નિરૂપણ કેવી રીતે થયું છે, એમાં માનવીય જીવન કેવી રીતે દર્શાવવામાં આવ્યું છે, તો એને ચોક્કસ રિસર્ચ કહેવાય. એટલે સર્જનાત્મકતા, ક્રિએટિવિટી, રચનાકાર અથવા રચનાના કાર્યો, રચનાઓ, એ બધા સીધું કોઈ રિસર્ચ નથી, કોઈ સંશોધન નથી, પરંતુ એના ઉપર સંશોધન કરવામાં આવતું હોય છે. ધારો કે મૂવી, ફિલ્મ, એ પણ એક ક્રિએશન છે. પણ એ મૂવી પર સીધું સંશોધન કરી શકાય, પણ મૂવી એ પોતે સંશોધિત થઈને મૂવી બન્યું હોય તો પણ આપણે એવું જ કહીએ કે સંશોધિત થઈને એક રચના બની છે. કોઈ એવો લેખ જે સંશોધન કરીને બનાવવામાં આવ્યો હોય, પરંતુ જો ક્રિએટિવ હોય, સર્જનાત્મક લેખ હોય, તો એને આપણે ક્રિએશન નહીં કહીએ. એટલે કે એને આપણે રિસર્ચ નહીં કહીએ, પણ એના ઉપર રિસર્ચ કરી શકાય. આ એક ખૂબ જ જાણવા જેવી અને મહત્વની વાત છે. ક્રિએટ પછી આપણે જે શબ્દ લેવાના છીએ એ છે ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી આપ સર્વે જાણો છો, પૂછપરછ. પૂછપરછની બારી હોય છે, લખેલું હોય છે કે પૂછપરછ, ઇન્ક્વાયરી, વિન્ડો. ઇન્ક્વાયરી એટલે શું? સામાન્ય રીતે જ્ઞાન મેળવવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે, જ્ઞાન શોધનની પ્રક્રિયા, એને ઇન્ક્વાયરી કહે છે. માનો મારી પાસે કોઈ માહિતી નથી, ઇન્ફોર્મેશન શોધવા માટેની પ્રક્રિયા, એને પણ ઇન્ક્વાયરી કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ ઇન્ક્વાયરી વિન્ડોની જગ્યાએ ઇન્ફોર્મેશન એવું પણ લખ્યું હોય છે. આ બસ કેટલા વાગે ઉપડશે, આ ટ્રેન કેટલા વાગે આવશે, અહીંયા આગળ હું ફોર્મ ભરી શકું અથવા મારે ફોર્મ ભરવાનું હોય તો એમાં શું શું લખવું પડે. આ બધી જે ક્રિયાઓ છે, these all activities are related to information, these all activities are related to knowledge. જ્ઞાન અને માહિતી મેળવવા માટેની પ્રક્રિયા એટલે ઇન્ક્વાયરી. આપણે એના માટે ઘણા બધા શબ્દો વાપરીએ છીએ. સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન, એક સિસ્ટમ ફોલો કરીને જ્યારે કોઈ વ્યક્તિ પર શોધન કરવામાં આવે, માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવે, જ્ઞાન મેળવવાની કોશિશ કરવામાં આવે, ત્યારે એને ઇન્ક્વાયરી કહેવામાં આવે છે. તમે એ તો સાંભળ્યું જ હશે કે ઇન્ક્વાયરી કમિશન, ઘણા બધા ઇન્ક્વાયરી કમિશન્સ મૂકવામાં આવતા હોય છે. આ ઇન્ક્વાયરી કમિશન્સ એ શું છે?
ઇન્ક્વાયરી કમિશન એ માહિતી અથવા તો જ્ઞાન મેળવવા માટેના કમિશન છે. નોર્મલી કોઈ પબ્લિક ફ્રોડ થયો હોય, કોઈ ઘટના એવી બની હોય કે જેના માટે સરકાર તપાસ કરવા માંગતી હોય, કોઈ બીજા લોકો તપાસ કરવા માંગતા હોય, યુનિવર્સિટી તપાસ કરવા માંગતી હોય, તો કમિશન, ઇન્ક્વાયરી કમિશન અથવા ઇન્ક્વાયરી કમિટીઝ એની રચના કરતી હોય છે. એટલે સત્ય શોધન કમિટી સામાન્ય રીતે એવી કમિટીઝ બનતી હોય છે. તો ઇન્ક્વાયરી શબ્દ આવી રીતે અગત્યનો છે. ઇન્ક્વાયરી પછીનો શબ્દ આવે છે સર્ચ. સર્ચ આપણે બધા જાણીએ છીએ. પેલું ઇન્ક્વાયરી અને સર્ચ ક્યાંક જોડાયેલું પણ છે. આપણે કોઈ વસ્તુને લોકેટ કરવાની કોશિશ કરીએ, કોઈ વસ્તુને ક્યાં છે એ જોવાની કોશિશ કરીએ. આપણે સામાન્ય રીતે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, માનો કે મારી બોલપેન ક્યાંક મુકાઈ ગઈ અને હું બોલપેન શોધવાની કોશિશ કરું તો આઈ વિલ સે સર્ચ. તમને ધ્યાન હશે, સર્ચ પાર્ટીઝ મૂકવામાં આવતી હોય છે. ધારો કે દરિયામાં કોઈ બોટ જતી રહે તો સર્ચ પાર્ટી તરીકે ઘણી બધી બોટ સરે શોધવા જાય. અથવા માની લો કે જંગલમાં કોઈ ખોવાઈ ગયું તો જંગલમાં પણ સર્ચ પાર્ટીઝ જાય. એવી રીતે રણમાં કોઈ ખોવાઈ ગયું તો ત્યાં પણ સર્ચ પાર્ટીઝ જાય. એવી રીતે સર્ચ કમિટીઝ. અને સર્ચ કમિટી તો તમને ખબર જ છે, કુલપતિશ્રીની નિમણૂક જ્યારે કરવાની હોય ત્યારે સર્ચ કમિટીની નિમણૂક થતી હોય છે. અને સર્ચ કમિટી એ શોધતી હોય છે કે કયા વ્યક્તિને અહીંયા કુલપતિ તરીકે મૂકવા જોઈએ અને કયા વ્યક્તિ વધારે સારા કુલપતિ તરીકે નીવડશે. તો આવા પ્રકારે સર્ચ કમિટી, સર્ચ કમિશન્સ, સર્ચ પાર્ટીઝ આવું બધું થતું હોય છે. સામાન્ય રીતે સર્ચ એટલે એસ્ટાબ્લિશ ધ એક્ઝિસ્ટન્સ ઓફ સમથિંગ. કોઈ વસ્તુ કે કોઈ ઘટના કે કોઈ ક્રિયા કે વ્યક્તિનું અસ્તિત્વ સાબિત કરવાની ઘટના એટલે સર્ચ. અને સર્ચ એટલે ફાઇન્ડ અને સર્ચની સાથે પણ જોડાયેલો શબ્દ છે. સીક, આપણે હાઇડ એન્ડ સીક ગેમ રમીએ છીએ. કોઈ છુપાઈ ગયું, પેલી આપણે યસ તમને યાદ આવી ગઈ હશે, હાઇડ એન્ડ સીક, સંતાકુકડી. કોઈ છુપાઈ ગયું છે અને કોઈ શોધવા જાય છે. That is also called search. બહુ સામાન્ય અર્થમાં એને પણ સર્ચ કરી શકાય. The activity of looking thoroughly in order to find something or someone. કોઈક વ્યક્તિ કે કોઈક વસ્તુને કે કોઈકને શોધવા માટે એકદમ સિસ્ટમેટિક રીતે ક્રિયા કરવામાં આવે, કોઈક એવી પ્રક્રિયા કરવામાં આવે, કોઈ એવી ક્રિયા કરવામાં આવે કે જેનાથી આપ સરસ રીતે કોઈને શોધવાની ક્રિયા કરી શકો. વૈજ્ઞાનિક રીતે, thoroughly એટલે કે એકદમ વ્યવસ્થિત રીતે, એકદમ પ્લાનિંગ કરીને ક્રિયા કરો, એના માટે સર્ચ શબ્દ વપરાય છે. તો સર્ચને આવી જુદી જુદી રીતે આપણે સર્ચને જોતા હોઈએ છીએ. અને સર્ચ એટલે કે શોધન, શોધ કરવી, એવું આપણે ચોક્કસ શબ્દ એનું ગુજરાતી કરી શકીએ. અને સર્ચ એ એક શોધનો ભાગ છે. અને આપણે વિવિધ પ્રકારની સર્ચ કરતા હોઈએ છીએ. તમે આ શોધ અને સર્ચ શબ્દને જોવાની કોશિશ કરશો તો તમને બહુ મજા આવશે. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને હવે ખૂબ જ અગત્યનો શબ્દ, જેના માટે આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ, જે શબ્દના મૂળ સુધી પહોંચવા માટે, જે શબ્દ સુધી પહોંચવા માટે આપણે આટલા બધા શબ્દોને જોયા, એ શબ્દ છે રિસર્ચ. મિત્રો, રિસર્ચ એટલે શું? હવે આપે મને જવાબ આપવાનો છે કે રિસર્ચ શેને કહેવાય. તો રિસર્ચ એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન ટુ એસ્ટાબ્લિશ ફેક્ટ્સ. કોઈ નિર્ણય સુધી પહોંચવા માટે, કોઈ માહિતીના અધિકારીતા, કોઈ એકદમ ફેક્ટ સુધી પહોંચવા માટે, આપણે એવું કહીએ ને કે આ ફેક્ટ શોધી કાઢ્યું, એટલે મૂળ સુધી પહોંચ્યા, માહિતીના જે મૂળ બાબત હતી એ શોધી કાઢી. તો ત્યાં સુધી પહોંચવા માટેની એક સિસ્ટમેટિક, એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી પ્રક્રિયા, વૈજ્ઞાનિક પ્રક્રિયાથી આપણે જ્યારે એનું શોધન કરીએ અને ત્યાં સુધી પહોંચીએ, એને સંશોધન કહેવાય. અ સર્ચ ફોર નોલેજ, જ્ઞાન માટેની શોધ, એને પણ રિસર્ચ કહેવામાં આવે. કોઈક વસ્તુને સિસ્ટમેટિકલી અથવા તો વૈજ્ઞાનિક ઢબથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે, શોધવાનો પ્રયત્ન કરવામાં આવે, એને રિસર્ચ કહેવાય. મિત્રો, બીજી એક એક્ટિવિટી આપને આપું છું કે આપણે 5 રિસર્ચની વ્યાખ્યાઓ શોધવાની છે. સંશોધનની 5 વ્યાખ્યાઓ શોધી અને આપણે એક વર્ડ ફાઇલમાં મૂકી અને અપડેટ કરવાની છે, અપલોડ કરવાની છે. તો we will try to find out 5 different definitions of research. અને યાદ રાખજો, જ્યારે આ ડેફિનેશન શોધો ત્યારે ડેફિનેશન ક્યાંથી લો છો, કોણે આપી છે, ક્યાંથી લો છો, એ બહુ જરૂરી વાત છે. એટલે કે એનો સોર્સ, એનો રેફરન્સ આપવો બહુ જરૂરી છે. રિસર્ચ માટે એવું કહેવાય છે કે એ 2 શબ્દોનું મિશ્રણ છે. રી એ પ્રેફિક્સ છે અને સર્ચ એ એના પછીનો શબ્દ છે. એટલે રિસર્ચ, પુનઃ શોધન એવું પણ બધા એને કહે છે. ફરીથી શોધવું એવું પણ ઘણા બધા લોકો એનો અર્થ કરે છે. આપણે પણ ચોક્કસ એ અર્થને પણ જોઈ શકીએ. સી, આપણે જ્યારે સંશોધન કરતા હોઈએ એટલે કોઈકે કહ્યું છે એટલા માટે એ સાચું છે, કોઈક જગ્યાએ લખાયેલું છે એટલા માટે એ સાચું છે, કે કોઈક જગ્યાએ અંકિત કરેલું છે એટલા માટે સાચું છે, કોઈક જગ્યાએ પ્રગટ થયું છે, એવી મહાન વ્યક્તિ, મોટી વ્યક્તિ, નીવડેલી વ્યક્તિ કહે છે એટલા માટે સાચું છે. આવું માનવાને હંમેશા કોઈ કારણ હોતું નથી. આપણે આપણો રસ્તો બનાવવાનો છે. આપણે પોતે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ વાતને સાચી એટલા માટે નહીં માનો, ઉપરની જે મેં વાતો કહી છે એ છે એટલે, પણ એને સાચી એટલે માનો. એને રિસર્ચના દ્રષ્ટિથી સાચી ત્યારે માનો જ્યારે તમે પોતે એના વિશે સંશોધન કરો, તમે પોતે એના વિશેના પુરાવા ભેગા કરો અને તમને પુરાવાના આધારે એવું લાગે કે નહીં આ વાત આવી છે, ત્યારે જ એ વાતને સ્વીકાર કરો.
એટલે આવું આપણે ચોક્કસ જોવું જોઈએ. સ્ટડી ઓફ મટીરિયલ એન્ડ રિસોર્સિસ. આપણે રિસર્ચમાં શું કરીએ છીએ? મટીરિયલ, જે પણ મટીરિયલ આપણી પાસે અવેલેબલ હોય, આપણે શોધીએ, દુનિયામાં અવેલેબલ હોય એવા મટીરિયલ, અને સોર્સિસ. સોર્સ એટલે શું? સોર્સમાં ઘણી બધી વસ્તુઓ આવે. સોર્સ એટલે એવો માહિતી સ્ત્રોત કે જેમાંથી આપણે માહિતી મેળવીએ છીએ. ઇન્ટરનેટ એ બહુ મોટો સોર્સ છે. પુસ્તકો એ બીજો બહુ પ્રખ્યાત સોર્સ છે. ન્યૂઝપેપર્સ, તમામ પ્રકારના પ્રકાશનો, એ પછી ન્યૂઝપેપર હોય, પુસ્તક હોય, રેફરન્સ બુક હોય, એન્સાઇક્લોપીડિયા હોય, રિસર્ચ પેપર હોય, આર્ટિકલ હોય, બ્લોગ હોય, કોઈ પણ પ્રકારના આવા પ્રકારના પ્રકાશિત વસ્તુઓ એને આપણે સોર્સ તરીકે વાપરતા હોઈએ છીએ. કોઈક લોકોએ કહેલા શબ્દો, કોઈ લેક્ચર્સ હોય, કોઈ પ્રેઝન્ટેશન થયા હોય, કોઈ વર્કશોપ થયું હોય, કોઈ સેમિનાર થયો હોય, એ જગ્યાએ બોલવામાં, વિદ્વાનો દ્વારા બોલવામાં આવેલા શબ્દો, એને પણ સોર્સ તરીકે માની શકાય. ઇન્ટરનેટની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઓડિયો એટલે કે અવાજમાં જે પણ મુદ્રિત થયેલી વસ્તુઓ છે એને પણ સોર્સ કહેવાય. વિડીયો એટલે વિડીયોમાં અત્યારે હું તમારી સામે બોલી રહ્યો છું ને એનો તમે ઉપયોગ કરો તો એને પણ સોર્સ કહેવાય. ઓડિયો, વિડીયો, ટેક્સ્ટ એટલે ટેક્સ્ટમાં જે લખાયેલું છે, જે આપણે આવી રીતે તમને અહીંયા જે બધી ટેક્સ્ટ દેખાતી હોય છે જ્યારે હું બોલતો હોઉં છું ત્યારે, એ ટેક્સ્ટમાં જે લખાયેલું છે એને પણ સોર્સ કહેવાય. તો ઓડિયો, વિડીયો, ટેક્સ્ટ, મલ્ટીમીડિયા, એનિમેશન કરવામાં આવ્યું હોય, જુદી કોઈ રીતે પ્રસ્તુતિ કરવામાં આવી હોય, કોઈ પણ પ્રકારની સ્વરૂપમાં, ચિત્રોના સ્વરૂપમાં માહિતી ઉપલબ્ધ હોય, અવાજના સ્વરૂપમાં માહિતી ઉપલબ્ધ હોય, કોઈ જગ્યાએ અંકિત થયેલી માહિતી હોય, રેખાંકિત થયેલી માહિતી હોય, કે માહિતી રો સ્વરૂપમાં એટલે કે સીધી આપણે જોઈએ કે સામે ઘડિયાળ છે, એમાં કેટલા વાગ્યા છે, તો આ પણ માહિતી છે. આપણે જોઈએ કે ભાઈ આ ઝાડ ઉપર કેટલી કેરીઓ છે, આ ઝાડ ઉપર કેટલા ફળ છે, આ ઝાડ પર કેટલા ફૂલ છે, અથવા તો આ કોઈ પણ એક નાનકડો છોડ છે એની હાઈટ કેટલી છે, આ બધી પણ માહિતી છે. એટલે આપણે પોતે સ્વનિર્મિત સોર્સ, સ્વનિર્મિત માહિતી, એવી એક માહિતી હોય છે જેને આપણે પોતે નિર્મિત કરીએ છીએ. માનો કે મારે એક સંશોધન કરવું છે અને વૃક્ષો ઉપર હું સંશોધન કરી રહ્યો છું, તો વૃક્ષની હાઈટ માપું છું, એની વિડ્થ માપું છું, એની ઘટા કેવી છે એ માપું છું. તો આ મેં પોતે સંપાદિત કરેલી, અર્જિત કરેલી, ઉપાર્જિત કરેલી અને પોતે ક્રિએટ કરેલી માહિતી છે. તો આને પ્રાઇમરી સોર્સ કહેવાય. એટલે કે મારો જ સ્ત્રોત, જે મેં આ રિસર્ચ કરવા માટે, આ પર્ટિક્યુલર સંશોધન કરવા માટે ઉભા કરેલા છે. સાહિત્યમાં પ્રાઇમરી સોર્સિસ માટેનો શબ્દ પાછો જુદો છે. હું જે મૂળ કૃતિ પર કામ કરું છું, એટલે ધારો કે હું શેક્સપિયરના નાટકો પર કામ કરતો હોઉં તો ઓથેલો, હેમલેટ, મેકબેથ, કિંગ લિયર, આ જે મૂળ કૃતિઓ છે એ મારો પ્રાઇમરી સોર્સ કહેવાય. હું કોઈ કવિતા પર કામ કરતો હોઉં તો એ કવિતા મારો પ્રાઇમરી સોર્સ કહેવાય. હું વૈજ્ઞાનિક સંશોધન કરતો હોઉં તો જે મૂળ પદાર્થો લઈને કામ કરું છું, માને કે હું કાચબા ઉપર સંશોધન કરું છું, તો એ કાચબાનું શરીર અને કાચબાની જે પણ બાબતો ઉપર શોધ કરું છું, એ કાચબો મારો પ્રાઇમરી સોર્સ કહેવાય. તો આવી રીતે પ્રાઇમરી સોર્સ હોય, પણ મેં પોતે ક્રિએટ કર્યા, એટલે કે કાચબાને જોયો, એનું વર્ણન કર્યું, કવિતાને જોઈ, એમાંથી લખ્યું, આ બધા પ્રાઇમરી સોર્સિસ માંથી ઊભી કરેલી માહિતી છે. અને સેકન્ડરી સોર્સિસ એટલે હમણાં મેં જે તમને વાત કરી, તમારા આ સંશોધન માટે જ નિર્માણ કરવામાં આવ્યું છે એવું નથી, પરંતુ એવા સંદર્ભો, એવી બાબતો કે લોકોએ લખ્યું છે, ન્યૂઝપેપરમાં આવ્યું છે, એન્સાઇક્લોપીડિયામાં લખ્યું છે, અને રિસર્ચ પેપરમાં લખાયું છે, સંશોધન પત્રોમાં લખાયું છે, પીએચડી થીસીસમાં લખાયું છે, પીએચડી ના રિસર્ચમાં લખાયું છે, રિસર્ચ પ્રોજેક્ટ્સમાં લખાયું છે, યુનિવર્સિટીઓએ મોટા સંશોધન કર્યા છે, કોઈ સંશોધન ગૃહોએ સંશોધન કર્યા છે, R&D ડિપાર્ટમેન્ટે સંશોધન કર્યા છે, દેશોએ સંશોધન કર્યા છે, યુનિવર્સિટીઓએ સંશોધન કર્યા છે, કોલેજીસે સંશોધન કર્યા છે, સંસ્થાઓએ સંશોધન કર્યા છે, વ્યક્તિઓએ સંશોધન કર્યા છે, વ્યક્તિઓના સમૂહોએ સંશોધન કર્યા છે, કોઈ પાર્ટીઝે સંશોધન કર્યા છે, વૈજ્ઞાનિકોની ટીમે સંશોધન કર્યા છે, સંશોધનના વિડીયો થયા છે, ઓડિયો થયા છે, લખાણ થયું છે, સ્વરૂપ થયું છે, એવા સ્વરૂપે પ્રગટ થયું છે, નથી પ્રગટ થયું, અપ્રગટ, પ્રગટ, આ તમામ પ્રકારના સંશોધન માટેના જે બધા સોર્સિસ છે, સંશોધનના જ નહીં પણ એમને પણ ધારો કે વસ્તી ગણતરી થઈ છે, કોઈ જાતનો ડેટા અવેલેબલ છે, બજેટ અવેલેબલ છે, પુસ્તકો અવેલેબલ છે, આ બધાને સોર્સિસ તરીકે લઈ જઈ શકાય. એટલે આવા મટીરિયલનો, આવા રિસોર્સિસનો અભ્યાસ કરવો. કેમ અભ્યાસ કરવો? ઇન ઓર્ડર ટુ એસ્ટાબ્લિશ ફેક્ટ્સ. હકીકત સુધી પહોંચવા માટે, ફેક્ટ સુધી પહોંચવા માટે આવી વસ્તુઓનો અભ્યાસ કરવો અને રીચ ટુ ન્યૂ કન્ક્લુઝન્સ. મારી પહેલા જે લોકોએ જે કન્ક્લુઝન
પર પહોંચ્યા છે, એ લોકો જે ઉપસંહાર કર્યો છે, એ લોકોએ જે બાબતનો નિષ્કર્ષ કાઢ્યો છે, એ નિષ્કર્ષ સાથે હું અગ્રી થતો નથી. એ નિષ્કર્ષ સિવાયનો જુદો નિષ્કર્ષ, એમના કન્ક્લુઝન સિવાયનું જુદું કન્ક્લુઝન, એમણે જે બાબત કહી છે એ બાબત સાથે કદાચ હું અગ્રી નથી થતો અને એનો કંઈક નવા સ્વરૂપે આપની સામે રજૂ કરું છું, એનો કંઈક નવો જ મિનિંગ આપને આપું છું, કોઈક નવો જ અર્થ લઈને આવું છું. આ સંશોધન છે. ઓલવેઝ એવું જરૂરી નથી નવો. હું જૂના અર્થને પ્રતિપાદિત કરું, એવું કહું છું કે હા 100 વર્ષ પહેલા આ પ્રકારનું સંશોધન થયું હતું, આજે પણ એ વાત એટલી જ સાચી છે, ત્યારે પણ એ સંશોધન છે. એટલે સંશોધનનું કન્ક્લુઝન જે છે ત્યાં સુધી આપણે જ્યારે પહોંચીએ છીએ, હકીકતને પ્રસ્થાપિત કરીએ છીએ, હકીકતને પ્રતિપાદિત કરીએ છીએ, એ આપણે સોર્સિસ, મટીરિયલ, ફેક્ટ્સ, આ બધી વસ્તુઓ આને જોઈને, આને તપાસીને એના આધારે ત્યાં સુધી પહોંચતા હોઈએ છીએ. તો આવી રીતે આપણે આ સંશોધનના અંત સુધી, કન્ક્લુઝન સુધી પહોંચીએ, ફેક્ટ સુધી પહોંચીએ, એને રિસર્ચ કહેવામાં આવે છે. એવું કહેવાય છે, અ ગુડ રિસર્ચર ઇઝ નોટ વન હુ નોઝ ધ રાઇટ આન્સર્સ. જો કોઈ વિષયના સંશોધનનો જવાબ તમને ખબર હોય તો સંશોધન કરવાની જરૂર શું છે? માનો કે મને ખબર જ છે કે મારા ખિસ્સામાં 2 રૂપિયા છે, તો મારા એના વિશે સંશોધન કરવાની જરૂર છે? હા, એવું સંશોધન કરી શકાય કે કેમ 2 રૂપિયા છે, કેવા 2 રૂપિયા છે, કેમ 2 જ રૂપિયા છે, 2 રૂપિયામાંથી 200, 2000, 2 લાખ, 2 કરોડ થઈ શકે? આવા બધા સંશોધન થઈ શકે. પણ માહિતીમાં મૂળ પ્રશ્ન જો એવો હોય કે તમારી પાસે કેટલા રૂપિયા છે અને મારી પાસે 2 રૂપિયા છે, એવો જવાબ મને ખબર હોય, તો એના માટે સંશોધન કરવાની કોઈ જરૂર નથી. એટલે રિસર્ચર કોને કહેવાય, સંશોધક કોને કહેવાય? આપ સર્વે સારા સંશોધક બનવું હોય તો શું કરવું પડે? જવાબ પછીની વાત છે, મૂળ વાત છે પ્રશ્નની. સંશોધક એ છે who knows the right questions. સંશોધન એટલે not the person who knows the right answers. જેને સાચા જવાબ ખબર છે એ સંશોધક નથી, કારણ કે જવાબો ઘણા બધા હોઈ શકે, અસંખ્ય હોઈ શકે. એક જ વસ્તુના જ્યારે તમે સંશોધન કરવા બેસો ત્યારે ખબર પડે કે હંમેશા 1 અને 1 2 થાય એવું હોતું નથી. 1 અને 1 2 ને જોડે રાખીને 11 પણ કરી શકાય અને 1 ને 1 ની નીચે રાખીને 0 પણ કરી શકાય. તો એ કેવી રીતે આપણે જોઈએ છીએ એના પર આધાર છે. એક ગ્લાસ હોય, એમાં અડધા સુધી પાણી ભરેલું હોય તો એને એવું કહેવાય કે આ ગ્લાસ અડધો ભરેલો છે. બીજો એમ કે આ ગ્લાસ અડધો ખાલી છે. ત્રીજો એમ કે આ ગ્લાસ પૂરો ભરેલો છે પણ એમાં અડધી હવા છે અને અડધું પાણી છે. તો સી there are various answers. જુદા જુદા જવાબો હોઈ શકે. તો સંશોધન એટલે one who is struggling to find out what the right questions might be. એવો વ્યક્તિ કે જે સાચા પ્રશ્નો, સચોટ પ્રશ્નો કેવા હોઈ શકે, એકદમ યોગ્ય હોય એવા પ્રશ્નો કયા છે મારા સંશોધન માટે. અને એ સંશોધન કરવા માટે દુનિયાના ઘણા બધા માણસો ઝાડ નીચે બેઠા હશે ને એમના માથા પર સફરજન પડ્યું હશે, પણ બધાના મનમાં એવો પ્રશ્ન આવ્યો ખરો કે આ સફરજન ઉપરથી નીચે કેમ પડ્યું? અને જ્યારે એવો રાઈટ ક્વેશ્ચન હિટ થયો ત્યારે એનો જવાબ મળ્યો કે ગુરુત્વાકર્ષણ બળ છે. આપણા મનમાં આવો સાચો પ્રશ્ન હિટ થવો જોઈએ. આપણે પહેલા પ્રશ્નો શોધવાની જરૂર છે. આપણે એવી આઈ રાખીએ છીએ ખરા? ઘણીવાર હું જોઉં છું કે વિદ્યાર્થીઓ સૌથી મોટી સ્ટ્રગલ જે કરતા હોય છે પીએચડી ના, એ જ કરતા હોય છે કે સાહેબ શેના પર સંશોધન કરવું, કયા વિષય પર કામ કરવું. મેં મારા ગાઈડને પૂછ્યું, એમણે કહ્યું કે આના પર કામ કર, એટલે એના પર કામ કર્યું. We are not working on something because it is just suggested by someone. આવો મારું એવું કહેવાનો જરાય મતલબ નથી કે ગાઈડ કે એના પર કામ ન કરાય, પણ આપણો પ્રશ્ન હોવો જોઈએ. વી શુડ ઓન ઇટ. તમને પ્રશ્ન થવો જોઈએ. તરત તમારા સુપરવાઇઝર ગાઈડે તમને સજેસ્ટ કર્યું તો એના પર વાંચો, રિવ્યુ ઓફ રિલેટેડ લિટરેચર કરો, બને એટલું વાંચવાની કોશિશ કરો કે એમાં કેવા પ્રકારના સંશોધન થયા છે. એ વિષયને આમ આખે આખો જોઈ લો. આખે આખો એવું કહેવાય છે કે આપણે ગુજરાતીમાં એક એવો શબ્દ કહેવાય છે કે એને પી જવો. વિષયને આખે આખો પી જાઓ, એને જાણી લો કે એના અતથી ઇતિ સુધી, એના આરંભથી અંત સુધી એમાં શું વસ્તુઓ છે, કઈ બાબતો છે, એમાં લેટેસ્ટ રિસર્ચ કયા થયા છે, લેટેસ્ટ સંશોધન કયા થયા છે, એને જોવા જોઈએ. અને પછી એક પ્રશ્નોનું લિસ્ટ બનાવો. એ રિસર્ચ ક્વેશ્ચન છે તમારા. અને જો તમારા રિસર્ચ ક્વેશ્ચન મજબૂત હશે, વધારે ઉત્કૃષ્ટ હશે, વધારે સારી ક્વોલિટીના હશે, ઉત્તમ હશે, શ્રેષ્ઠ હશે, એટલું વધારે સારું રિસર્ચ થશે. એટલા શ્રેષ્ઠ રિસર્ચ સુધી તમે પહોંચી શકશો અને વધારે સારી ક્વોલિટીનું રિસર્ચ કરી શકશો. સંશોધન માટેની એક મને બહુ પ્રિય વ્યાખ્યા છે, એવી છે, ઇટ ઇઝ ઓલ અબાઉટ આસ્કિંગ ધ રાઇટ ક્વેશ્ચન. સંશોધન એટલે સાચો, યોગ્ય, ઉત્તમ પ્રશ્ન પૂછવો, એન્ડ ધેન વર્ક સિસ્ટમેટિકલી ટુ એડ્રેસ ઇટ. અને પછી એ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે, એ પ્રશ્નને પહેલા તો સમજવા માટે, એ પ્રશ્નના બધા પાસાને જોવા માટે અને શક્ય હોય આ ઉકેલ સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરવો એટલે સંશોધન. સંશોધન એટલે
સાચો ક્વેશ્ચન કયો છે, શ્રેષ્ઠ ક્વેશ્ચન કયો છે, ઉત્તમ ક્વેશ્ચન કયો છે, એ પહેલા નક્કી કરવું અને એના પછી એ પ્રશ્ન, એ સમસ્યા, એ સંશોધન સમસ્યાના મૂળ સુધી કેવી રીતે પહોંચી શકાય, ઉકેલ સુધી કેવી રીતે પહોંચી શકાય, એ સંશોધનના સમસ્યાને એડ્રેસ કેવી રીતે કરી શકાય, એની સિસ્ટમથી એક સંશોધનની પદ્ધતિ, રિસર્ચ મેથોડોલોજીને ફોલો કરીને એના ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો, ધેટ ઇઝ કોલ્ડ રિસર્ચ. એને રિસર્ચ કહેવાય. સંશોધન માટે બીજું એક બહુ સરસ કહેવાયું છે અને એ છે રિસર્ચ ઇઝ ધ સિસ્ટમેટિક પ્રોસેસ. રિસર્ચ એક સિસ્ટમેટિક પ્રોસેસ છે, વ્યવસ્થિત રીતે, વૈજ્ઞાનિક રીતે થતી પ્રક્રિયા છે. અને એ શેની પ્રોસેસ છે, શેની પ્રક્રિયા છે? મૂળ મુદ્દે યાદ રાખજો કે રિસર્ચ એક પ્રક્રિયા છે. હવે શેની પ્રક્રિયા છે? પ્રોસેસ ઓફ કલેક્ટિંગ એન્ડ એનાલાઇઝિંગ ઇન્ફોર્મેશન. એક એવી પ્રક્રિયા છે જેમાં આપણે કલેક્ટ કરીએ છીએ, એટલે કે મેળવીએ છીએ, એકઠું કરીએ છીએ. શું એકઠું કરીએ છીએ? ડેટા, એટલે કે માહિતી, ઇન્ફોર્મેશન એકઠી કરીએ છીએ, ડેટા એકઠો કરીએ છીએ. તમારા રિસર્ચના ટોપિકને લઈ લો. માનો કે શેક્સપિયરના ઓથેલો પર હું કામ કરું છું, તો ઓથેલોનું પુસ્તક મેળવ્યું, એના પર થયેલા બીજા રિસર્ચિસ મેળવ્યા, ઓથેલોના કેરેક્ટર શું કહે છે એના વિશેની વાતો જોઈ, એના ડાયલોગ જોયા, એની કવિતાઓ જોઈ, એના વિશે લખાયેલા મિથ જોયા, આ બધી માહિતી કલેક્ટ કરી, આ બધો ડેટા કલેક્ટ કર્યો. માનો કે હું કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરવા જઈ રહ્યો છું, તો કોરોના રોગ વિશે માનો કે કોઈ સંશોધન કરું છું, તો કોરોના રોગના લક્ષણો શું છે? સૌની પહેલા માણસને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, નાકમાંથી પાણી આવે છે, શ્વાસ બરાબર લઈ શકાતો નથી, ફેફસામાં તકલીફ થાય છે, ગળામાં તકલીફ થાય છે, ચાલવામાં તકલીફ થાય છે, શક્તિ ક્ષીણ થતી જતી હોય એવું લાગે છે, ક્ષીણ થતું જતું હોય એવું લાગે છે શરીર, તાકાત જાણે કે રહેતી જ નથી. અને આ બધા લક્ષણો, આ લક્ષણો કોનામાં હોય, કેવા હોય, એને ચકાસવામાં આવે, તપાસવામાં આવે. એક નહીં પણ 100 વ્યક્તિને તપાસવામાં આવે, જોવામાં આવે, પછી કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે, તો પ્રતિપાદિત થાય કે આ શું છે. આ બધો ડેટા છે, આ કલેક્શન ઓફ ડેટા છે. પછી એનો એનાલિસિસ કરવો. ધેન એનાલિસિસ ઓફ ઇટ. એનાલિસિસ એટલે એનું પૃથ્થકરણ કરવું, જુદી જુદી પદ્ધતિથી, જુદી જુદી એંગલથી, જુદી જુદી બાજુથી એને જોવાની કોશિશ કરવી. આ બધું શેના માટે કરવામાં આવે? in order to increase our understanding of the phenomenon. કોઈ એક બાબત, કોઈ એક પ્રકારનું જ્ઞાન, કોઈ એક પ્રકારની બાબત, એના વિશે ઘટના, કોઈ પણ ઘટના, બાબત, વ્યક્તિ વિશેષ, કોઈ પણ જે પણ ફિનોમિનન હોય, એ ફિનોમિનન વિશેની આપણી અન્ડરસ્ટેન્ડિંગ, આપણી સમજણને વધારવાની કોશિશ કરવા માટે આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ, એનો એનાલિસિસ કરીએ છીએ, અને આ બધું સિસ્ટમેટિકલી કરીએ છીએ. એને આપણે રિસર્ચ કહીએ છીએ. હવે આ જે બાબત, જે ઘટના, જેના વિશે આપણે આ બધું કરીએ છીએ, જેના એ કઈ ઘટના માટે કરીશું, શેના માટે કરીશું? નેચરલી આપણને જેમાં રસ છે, કદાચ આપણને એમાં સમજણ નથી પડતી, કદાચ આપણને એના વિશે પ્રશ્નો છે, આપણને સમસ્યા છે, આપણી સંશોધન સમસ્યા છે, તો એ સંશોધન સમસ્યા જેમાં આપણને રસ છે, જેમાં આપણે ઇન્ટરેસ્ટેડ છીએ, એ બાબતને લઈને આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ, એનો એનાલિસિસ કરીએ છીએ. અને આ બધું કેવી રીતે કરીએ છીએ? એક પદ્ધતિને ફોલો કરીને કરીએ છીએ, રિસર્ચ મેથોડોલોજીને ફોલો કરીને કરીએ છીએ, સંશોધન પદ્ધતિઓને ફોલો કરીને કરીએ છીએ, ત્યારે એને રિસર્ચ કહેવાય. એટલે મિત્રો, સંશોધન શબ્દ વિશે જો આપણે જોવાની કોશિશ કરીએ, તો સંશોધન એટલે શોધખોળ, ખોજ, તપાસ, અભ્યાસ, અન્વેષણ, અનુસંધાન. સંશોધન શબ્દનો અર્થ શોધખોળ થાય છે, હકીકતો શોધી કાઢવા માટે વૈજ્ઞાનિક તપાસ. સંશોધન માટે ઘણા બધા પર્યાય છે. ગુજરાતીમાં સંશોધન એટલે શોધખોળ, ખોજ, તપાસ. હિન્દીમાં જો વાત કરીએ તો અનુસંધાન, અન્વેષણ. અંગ્રેજીમાં વાત કરીએ તો મેં ઘણા બધા શબ્દોથી શરૂઆત કરી, એટલે એની વાત નહીં કરું. કેરફુલ સર્ચ ઓર ઇન્ક્વાયરી. ડિક્શનરીઝના અર્થ જોવા જઈએ તો એવું કહેવામાં આવે છે, એન્ડેવર ટુ ડિસ્કવર ન્યૂ આઈડિયાઝ બાય સાયન્ટિફિક વે. A course of critical investigation. According to Oxford Advanced Learners Dictionary, research means a careful investigation or inquiry, especially through search for new facts in any branch of knowledge. સંશોધનના આ અર્થમાં 3 શબ્દો બહુ મહત્વના છે. સ્ટડી એટલે કે અભ્યાસ, ઇન્વેસ્ટિગેશન એટલે કે કાયદેસરની થતી તપાસ, અને ડિસ્કવરી, જે આપણે હમણાં થોડીક વાત કરી હતી આગળ એવી રીતે. સંશોધન માટે એવું પણ કહેવામાં આવે છે કે ઉદ્યમપૂર્વક, ખંતથી, ચીવટપૂર્વક તપાસ કરવામાં આવે, કે શોધ કરવામાં આવે, શોધખોળ કે તપાસ કરવામાં આવે, વૈજ્ઞાનિક હકીકતો કે તથ્યોને તપાસવાનો પ્રયાસ કરવામાં આવે, જ્ઞાનની કોઈ પણ શાખામાં નવીન હકીકતોની તપાસ કરવામાં આવે, એને પણ આપણે સંશોધન કહી શકીએ. આમ સંશોધન એટલે સર્જનાત્મક, વૈજ્ઞાનિક, તથ્યપૂર્ણ, તટસ્થ, નવીનતમ તપાસ એટલે સંશોધન. કોઈ એક સમસ્યાના સંદર્ભમાં
હકીકતો અને એના અર્થો કે તેની ઉપયોગિતા માટેની પ્રામાણિક, ઊંડાણપૂર્વક અને બૌદ્ધિક તપાસ એટલે સંશોધન. સંશોધન એ નિયમબદ્ધ, વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથ્થકરણ કરતી સઘન અને ઘનિષ્ઠ પ્રક્રિયા છે. આયોજિત અને વ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરેલી માહિતીનું વિશ્લેષણ કરવું, અર્થઘટન દ્વારા સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા કરવી એટલે સંશોધન. જ્ઞાનનો વધારો કરવા, પ્રગતિના પંથે આગળ વધવા, માનવને તેના પર્યાવરણ સાથે વધુ અસરકારક રીતે કાર્ય પાર પાડવા, ધ્યેયને સિદ્ધ કરવા અને સંઘર્ષોને ઉકેલવા માટેનું એક અગત્યનું ઉપકરણ એટલે સંશોધન. પ્રાકૃતિક ઘટનાઓ અંતર્ગત પ્રવર્તતા સંબંધો અંગેની ઉત્કલ્પનાત્મક પૂર્વધારણાઓની ચકાસણી માટેનું વ્યવસ્થિત, નિયંત્રિત, અનુભવજન્ય અને વિવેચનાત્મક કાર્ય એટલે સંશોધન. Scientific research is a systematic, controlled, imperial and critical investigation of hypothetical proposition about the presumed relations among natural phenomena. મિત્રો, આપને ધ્યાન છે કે આરંભથી જ, જીવનની શરૂઆતથી જ માણસે એની આજુબાજુની ઘટનાઓ, એની આજુબાજુનું જીવન, નદી, નાળા, પર્વતો, આખી દુનિયાને જોવાની કોશિશ કરી છે. કાર્ય અને કારણનો સંબંધ જોવાની કોશિશ કરી છે. આવું કેમ થાય છે? વરસાદ આવે છે તો કેમ આવે છે? નદીનું પાણી ગરમ થઈને વરાળ થઈ જાય છે તો કેમ થાય છે? આ જે કેમ કેમ કેમ, વોટ, વાય, શું, કેમ, કેવી રીતે, આ જે પ્રશ્નો છે એનો મૂળ જવાબ શોધવાની કોશિશ એટલે સંશોધન. કોઈ પણ પ્રસંગ બને, કોઈ પણ ઘટના બને, કોઈ પણ એવી વસ્તુ બને કે કોઈ પણ એવી બાબત બને કે જેના વિશે આપને ઇન્ક્વિઝિટ થાય, આપના મનમાં એવું થાય કે નહીં ભાઈ આવું કેમ, એ શોધવાનું કોશિશ કરો, નિષ્કર્ષ કાઢવાની કોશિશ કરો, પુરાવાઓ શોધો, ડેટા કલેક્ટ કરો, જાત જાતના રિસોર્સિસ તપાસો અને પછી મૂળ તત્વ સુધી, ફેક્ટ સુધી પહોંચો, એને સંશોધન કહેવાય. આ દુનિયામાં માણસ કેવી રીતે આવ્યો, એના માટેની કેટલી બધી તાર્કિક થિયરીઝ છે. ડાર્વિનની થિયરી છે, બાઇબલની પોતાની થિયરી છે, મનુસ્મૃતિમાં આપેલી બાબતો છે, ભારતીય વેદ પુરાણમાં કહેલી બાબતો છે, ઇસ્લામનો જે ધર્મનો પુસ્તક છે કુરાન, એમાં કહેલી બાબતો છે. જાત જાતના ધર્મ પુસ્તકોમાં જાત જાતના વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરી અને શોધવા કોશિશ કરી છે. અને આ બધી જગ્યાએથી આપણને મનુષ્યની ઉત્પત્તિ વિશેની જુદી જુદી વાર્તાઓ મળે છે, જુદી જુદી કથનો મળે છે, જુદી જુદી ઘટનાક્રમ મળે છે. તો આમાંથી કયું તત્વ સાચું, શેને માનવું, એના વિશે સંશોધન કરી શકાય. જાત જાતના સંશોધન થાય છે. પણ એક વાત નક્કી છે, માનવ જીવનને આદિ માનવથી માંડી અને આજનો સ્માર્ટ હ્યુમન બીંગ બનાવવા સુધી, સ્પેસ સુધી પહોંચે એવો બનાવવા સુધી, એમાં જો સૌથી મોટું કોઈનું પ્રદાન હોય તો એક છે આપણો જે આ સ્વભાવ છે કે આપણે કાર્ય કારણ શોધવાની કોશિશ કરીએ છીએ અને સંશોધન કરીએ છીએ. આપણો સંશોધક સ્વભાવ જ છે અને એ જ માનવ જીવનની પ્રગતિમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. એ પછી ભૌતિક વિજ્ઞાન હોય, જીવ વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, સાયકોલોજી હોય એટલે કે મનોવિજ્ઞાન હોય, કે પછી કોઈ પણ ક્ષેત્ર હોય, સ્પોર્ટ્સ હોય, કે પછી ભણવાની એટલે કે અભ્યાસના ક્ષેત્રો હોય, રાજકારણ હોય, યુનિવર્સિટીઝ હોય, ફેક્ટરીઝ હોય, કોઈ પણ વસ્તુઓ બનાવતી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો હોય, કે પછી ભૌતિક બીજી આપણને રાચરચીલું હોય, ફર્નિચર હોય, તમે જુઓ દરેક વસ્તુમાં કંઈકનું કંઈક નવીનતમ આવતું રહે છે. તો એવું નથી કે પ્રયોગ એ પ્રયોગશાળા પૂરતો મર્યાદિત રહે છે, સંશોધન એ ખાલી યુનિવર્સિટી કે ક્લાસરૂમ પૂરતું મર્યાદિત રહે છે. આપ જે પીએચડી કરી રહ્યા છો, આપ જે વિષય પર સંશોધન કરી રહ્યા છો, જરૂરી નથી કે આપ એવું સંશોધન કરો જે ખાલી એક લાઇબ્રેરીમાં એક શોભા બનીને થીસીસ પડી રહે. મારો મિત્રો આપને એવું કહેવું છે કે આપ અમર્યાદિત એવું સંશોધન કરો જે દુનિયાને કામ આવે, એવું સંશોધન કરો જે કાલે સમાજ આપને યાદ કરે. આજે આપણે કેટલા બધા વૈજ્ઞાનિકોને યાદ કરીએ છીએ, કેટલા બધા લોકો જેનો આપણે કદી ચહેરો જોયો નથી, કદાચ ફોટોગ્રાફ જોયા હોય, એ લોકોના નામ કેટલા આદરથી લઈએ છીએ. તો મિત્રો, સંશોધન જે છે એ આપને અમર બનાવી શકે છે, દુનિયાને કંઈક એવી નવી વસ્તુ આપી શકે છે જે દુનિયાએ ક્યારે વિચારી નથી, ક્યારેય જોઈ નથી. સંશોધન અદ્ભુત વસ્તુ છે અને આ અદ્ભુત વસ્તુનો સાક્ષાત્કાર કરવાની પ્રક્રિયામાં આપણે સાથે છીએ, હું અને તમે સાથે છીએ. તમારા સંશોધનની સમસ્યાને એક જુદી દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરો. હવે તમારો પીએચડી નો વિષય શું છે એને ફરીથી 3 વાર વાંચો, એક એક શબ્દ જુઓ, એક એક શબ્દ તમને નવો અર્થ આપવાની કોશિશ કરશે. એ નવા અર્થને સમજવાની કોશિશ કરો અને નવો અર્થ ન મળે તો નવો અર્થ કેવી રીતે મળે એ સમજવાની કોશિશ કરો. સંશોધનના કયા કયા પાસાઓથી હું મારા સંશોધનને વધુ ને વધુ સારું બનાવી શકું, એવા
કયા પાસાઓ પર મારે ધ્યાન આપવું જોઈએ જેથી કરીને મારું સંશોધન વિશ્વવિખ્યાત બને, આખી દુનિયાને કામ આવે, લોકો મને વર્ષો સુધી યાદ કરે એવું સંશોધન બને. તો મિત્રો, આપ સર્વેને હું શુભેચ્છા આપું છું કે આપનું સંશોધન એવું બનશે કે જેને એવું બનાવવાની કોશિશ કરો. મારી ખાસ શુભેચ્છાઓ છે કે આપનું સંશોધન એવું બને કે જેને ઇતિહાસ યાદ રાખે, જેને આ હ્યુમન કાઇન્ડ યાદ રાખે, જેને માનવ જીવન યાદ રાખે અને લોકો વર્ષો સુધી આપનું નામ રિસ્પેક્ટથી લે કે એક સંશોધન આવું હતું જે ખૂબ જ સરસ રીતે થયું હતું અને એ 2020ની સાલમાં, 2021ની સાલમાં, 2022ની સાલમાં જ્યારે પણ આપનો થીસીસ પૂરો થાય. સી આપને પીએચડી કરવાનું તો છે જ, આપ આપનું લોહી રેડવાના છો, આપનો સમય આપવાના છો, આટલો બધો સમય 2 થી 3 વર્ષનો આપવાના છો, ત્યારે સંશોધન એવું થવું ન જોઈએ. આપને એવું નથી લાગતું કે સંશોધન એવું મહત્વનું હોવું જોઈએ કે લોકો એને વર્ષો સુધી યાદ રાખે? મને એવું લાગે છે કે ચોક્કસ એવું મહત્વપૂર્ણ સંશોધન થવું જોઈએ. તો આવા મહત્વપૂર્ણ સંશોધન કરવા માટે આપ સૌને હું શુભેચ્છાઓ આપું છું અને ફરીથી આપણે મળીશું એક નવા વિષય સાથે. થેન્ક યુ વેરી મચ.